મિત્રો ગણપતિ બાપાના 10 દિવસની અંદર આપણે ઘણી જગ્યાએ જવાનું થાય છે અને ઘણી જગ્યાએ આપણે વિડીયો બનાવ્યા છે અને ગઈકાલે ધકોડા પણ ગયા હતા. આજે આવી જગ્યા છે ઈચ્છા અલગ હશે જો ઈચ્છાપર ગામની અંદર નિશાળ ફળિયાની અંદર અને એકચ્યુઅલી અમે આવ્યા હતા બીજા ફળિયાની અંદર. તો આપણે અહીંયા નિશાળ ફળિયામાં પણ ગણપતિ બાપા આજે વિડીયોની અંદર લઈ શકીએ એ આપણું સૌભાગ્ય છે. અને નાના નાના ભૂલકાઓ તમે જોઈ શકો છો અહીંયા નિશાળ ફળિયામાં. શું નામ દીકા? ડિયાનુ. નામ બોલ. ડિયાનુ. નામ જો ને ડિયાનુ. શું કરે? ભણે કેટલામાં ભણે? 100 ભરું. 100 ભણે? એ કેવું? કઈ સ્કૂલમાં ભણે? બાલવાટિકા. બાલવાટિકામાં જાય. અચ્છા. શું ગણપતિ બાપા પાસે મજા આવે? હા. શું શીખવાનું મળે? કંઈ શીખવાનું મળે કે તમે બાલવાટિકામાં કંઈ શીખી આવે ને ABCD હે ને? અહીંયા શું શીખવાનું મળે? જય કરવાનું. ગુડ. સરસ. તમે? મારું નામ છે રિયાન ને મેં એમલી સ્કૂલમાં જતો છે. કઈ સ્કૂલ? એમલી. ઓકે. ત્યાંથી શું શીખી આવ્યો? ત્યાંથી આરતી કરવાની એ બધું શીખ્યાવલો. હા, સ્કૂલમાંથી. અહીંયા ગણપતિ બાપા પાસે? અહીંયા ગણપતિ બાપા પાસે બી કંઈ નહીં, ખાલી રમવા જ આવે ને? નહીં. તો શું શીખવાનું? આરતી કરવાનું, પછી પ્રસાદ લેવાનું. શું કે? સાચું બોલો. શું કે? ઉલ્લુ બનાવે છે ને? ખાલી રમવા જ આવે? ખાલી રમવા જ આવે છે ને? સાયકલ બહુ જોરનો સાયકલ ચલાવે, ચાલુ થઈ જાય. ચાલો હવે ત્યાં ભાઈ તું શું કર? ભણે? હા. કેટલામાં? 5 ગણપતિ બાપા પાસે આવે તો કેવી મજા આવે? બહુ મજા આવે. શું શીખવાનું મળે? આરતી કરવાની. ખાલી રમવા જ આવે હે ને? શું કરે? આરતી કરે, બીજું કરે, ભજન કરે? ભજન ગાવા બેસે? બેસું. સરસ. તમે બધા ભજન કરે છે? ગાતા આવડે તમને? કોઈને ભજન ગાતા આવડે આમાંથી? ચાલો બધા સાથે ગાઓ છો એક ભજન સરસ મજાનું. બધા સાથે એક ભજન સરસ મજાનું ગાઓ, આવડતું હોય. લા 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 ગોપાલા લા લા ગોપાલા લા ગદવાલા હનુમંતા ચાલો સરસ. હવે ભજન તો તમને ગાતા આવડી ગયા છે. અહીંયાથી ગણપતિ બાપા પાસે આવે એટલે એકબીજા સાથે ભેગા થાય અને મોટા જે આપણા યુવાનીઓ કામ કરતા હોય એ જોવાનું. આવતા સમયમાં તમારે જ કરવાનું છે. જ્યારે તમે મોટા થાઓ તો કરશો કે નહીં કરશો? બરાબર ને? સરસ. ખૂબ સરસ. ફર્સ્ટ ટાઈમ આયોજન છે અને સારી રીતે દર વર્ષે આયોજન થતું રહે એવું હું ચાહું છું. અને શું નામ ભાઈ? જયનીલભાઈ, આમાં તો યુવાનોનો ખૂબ ફાળો હોય છે. ગણપતિ બાપા બેસાડે એટલે કામકાજ કરવાનું હોય, બધું સગવડ કરવાની, તૈયારી કરવાની. ઘણા દિવસથી લગભગ 1 વર્ષથી યુવાનો તૈયારીમાં જોડાયેલા છે. રાત દિવસ મહેનત કરતા છે અને આ તૈયારી પૂરી કરી છે અને આ બધાની મહેનતનું આજે પરિણામ છે. ફળ છે. ખૂબ સરસ કે તમે એકદમ પ્રોપર તૈયારી સાથે રેડી હતા કે ગણપતિ બાપા બેસાડવાના જ છે. બરાબર ને? સરસ. આપણા યુવાનો પણ મળે, આપણને તો આનંદ થશે. શું નામ સર? છગનભાઈ જણાવો આપણા મંડળ વિશે. અને આપણે તો જૂના જમાનાના જોગી એટલે તમને ખ્યાલ હશે કે આ વખતે ગણપતિ બાપાનું આયોજન થયું, કેવું લાગે છે? હું ભરતભાઈ. અમારે ત્યાં તો એટલે કે એમ ગળસુથીમાં જ આ એક ભજનની અને ગરબાની સંસ્કૃતિ અને અમે ખૂબ જ આનંદથી દર વર્ષે જ આ પ્રસંગોને ઉજવીએ. ગામમાં અમે આજે મંદિર છે તો જન્માષ્ટમી અમે સપ્તાહ માંડીએ. આજે જલઝીલણી એકાદશી એટલે લાલજી મહારાજ અમારું મંદિર જે છે એ બાળ સ્વરૂપ છે તો એને અમે આજે એમ કહેવાય કે 1.25 મહિને લાલજી મહારાજ બહાર નીકળે તો આજે અમે એને ગામમાં પાલખી લઈને ફેરવીએ. એટલા માટે અહીંયા આરતી થઈ. અને એ બધી વર્ષોની પરંપરા, બહુ જૂના જમાનાની એ વખતની પરંપરાને આ યુવાનો અને અમારા બાળકો પણ જાળવી રાખી રહેલા છે. ખૂબ જ ઉત્સાહથી આ
કામ કરી રહેલા છે. જી ખૂબ સરસ. અને ગણપતિ બાપાનું ફર્સ્ટ ટાઈમ આયોજન થયું હા, તો કઈ રીતે થયું અને એમાં યુવાનોનો કેવો ફાળો છે? ગણપતિ બાપાનું આયોજન જે થયું, અમારા ગામમાં 54 વર્ષથી ત્યાં ગણપતિની સ્થાપના થાય છે. અમારા બાળકોને પણ એવી ઈચ્છા કે આપણે પણ ગણપતિની સ્થાપના કરવી જોઈએ અને એ જ રીતે આપણે પણ પ્રસંગ ઉજવવો જોઈએ. આ વર્ષે અમે પહેલી વહેલી શરૂઆત કરી. કુદરતના ઘણી બધી કસોટી પણ આવી, છતાં અમારા બાળકો અને યુવાનો અડીખમ ઉત્સાહથી કામ ચાલુ રાખ્યું અને આજે આપણે આ પરિણામ સ્વરૂપ બાપાની સ્થાપના રંગેચંગે ઉજવાઈ રહેલી છે. અમારા લાલજી મહારાજ પણ આજે આખા ગામની દર્શન દઈને આજે મંદિરમાં બિરાજમાન થઈ ગયા છે. અને એ જ રીતે અમે દર વર્ષે આઠમને દિવસે સપ્તાહ માંડીએ અને આખું જ ગામ મટકી ફોડવાના ને એ બધા કાર્યક્રમની અંદર હાજરી આપે અને ગામનો પણ ખૂબ જ સારો ઉત્સાહ છે. ખૂબ સરસ. થેન્ક યુ તમારો સમય આપવા માટે. મગનભાઈ પટેલ. મગનભાઈ બને. મગન કાકા, જણાવો આપણા ગામ વિશે અને પ્રોગ્રામો તમારા જે થાય. પ્રોગ્રામ તો અવારનવાર થતા જ હોય છે, ભજનનો છે અને બહુ ગઢસુટીમાં છે. હવે સંગીત છે. પૂર્વ દિશાની અંદર અંબિકા નદીની કાંઠે નવદુર્ગા માતાનું મંદિર છે. ત્યાં પણ નવરાત્રિમાં બહુ જોઈએ છે. અહીંયા થાય છે અને ત્યાં સમાપન કરવા માટે અમે જઈએ છીએ. જી. ગણપતિનું વિષયનું આપેલું છે. અમે સ્થાપના વખતે પહેલી વર્ષ કરે છે. હવે અનંત ચતુર્દશીનો દિવસે અમને નદીમાં રંગેચંગે કરીશું. ઓકે સર, થેન્ક યુ વેરી મચ તમારો સમય આપવા. ફર્સ્ટ ટાઈમ આયોજન છે તો અહીંયા યુવાનીઓ પણ છે અને એમની જોડે પણ થોડી વાતો કરશું, જાણીશું અહીંયા એ લોકો કઈ રીતે આ આયોજન કર્યું, કેવી રીતે મંડપ બનાવ્યો અને કેટલું મહેનત લાગી, શું છે ભાઈ બતાવો. ઘણા દિવસથી બધા જ યુવાનો પૂરજોશથી તૈયારીમાં જોડાઈ ગયેલા હતા. વરસાદનું પણ વિઘ્ન આવ્યું, પણ તો બી કોઈએ હિંમત નહીં હારી અને બધા અલગ મનથી લાગી રહ્યા અને બાપાના કૃપાથી આ મંડપા પડી ગયો. બધી તૈયારી પણ થઈ ગઈ અને આજે અમારા લાલજી મહારાજની નગરયાત્રા પણ સારી રીતે પૂર્ણ થઈ અને થોડાક દિવસમાં વિસર્જન પણ સારી રીતે થઈ જશે. અને આ બધા યુવાનોનો ખૂબ જ સાથ સહકાર અમને મળ્યો અને બધા જ વડીલોનો પણ, જ્યાં પણ અમે ભૂલ પડી એ લોકોની સલાહ સૂચન દ્વારા અમને બધાને એ લોકોએ માર્ગદર્શન આપ્યું અને અમારા પ્રસંગ જ્યાં સારી રીતે પાર પડતો છે. ખૂબ સરસ. અને ભવિષ્યમાં કાયમ ગણપતિ બાપા બેસાડો છો? ભવિષ્યમાં હવે આની અમારી પેઢી દર પેઢી આ વર્ષ ચાલતું જ રહેશે. ડેકોરેશન માટે કંઈક વિચાર? ડેકોરેશન, હા, ડેકોરેશનમાં આપણા કર્તવ્ય પટેલ ખાસ એમને આભારી છે, કારણ કે શું છે ભાઈ, શું સંપૂર્ણ ડેકોરેશન કર્તવ્ય પટેલ એમનું છે. શું કરો ભાઈ, ભણે કે શું? હા, 12મા. શું નામ કીધું? કર્તવ્ય. ભાઈ. અચ્છા, ગામમાં જ રહેવાનું અહીંયા? હા, ગામમાં. સરસ. અહીંયા ડેકોરેશન ખૂબ સરસ છે અને હજુ બી તમે એને અપગ્રેડ કરી શકો છો. હા. બરાબર ને? આ રીતે લાગ્યા રહેજો, કન્ટિન્યુ. અને ગણપતિ બાપા એક મહિમા છે, આપણા ભારત દેશની સંસ્કૃતિ છે અને ખૂબ સરસ કે તમે ચાલુ કર્યું છે ગણપતિ બાપા બેસાડવાનું. અને આપણા આવનાર પેઢી માટે એક એ છે કે એ લોકો પણ જોશ રાખશે તો એ લોકો પણ બેસાડશે અને આ રીતે કન્ટિન્યુ ચાલતું રહે એવું ચાહું છું. થેન્ક યુ. ગણપતિ બાપા મોરયા, મંગલ મૂર્તિ. પટેલ ફળિયાની અંદર એમ પટેલ ગણેશ મંડળ છે અને તે મંડળની અંદર આજે આપણે આવી ચૂક્યા છે. અહીંયા આપણે જોશું, અહીંયાના ગણપતિ બાપાના દર્શન કરીશું વિડીયો થકી. તમે ચેનલ ઉપર નવા આવ્યા હોય સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. અને અહીંયાના જે લોકો છે, આજે એક પાલખી નીકળી હતી અને તે પાલખીને મંદિરમાં મૂકી ત્યાર પછી બધા ગયા છે પોતપોતાના ઘરે. અહીંયા થોડી વારમાં ભજન શરૂઆત થઈ રહ્યા છે અને તે ભજનનો આપણે લાવો લેશું. અહીંયાના લોકોને મળવાની કોશિશ કરશું, વાત કરશું, જાણીશું અહીંયાનો ઇતિહાસ અને ગણપતિ બાપા ક્યારથી બેસાડે તે એ આપણે જાણીશું. મંત્રમૂલં ગુરુર્વાક્યં મોક્ષમૂલં ગુરુ. સદા ભવાની સહાય કરો
આ પંચ દેવ મળી રક્ષા કરો ગુરુ બ્રહ્મા વિષ્ણુ મહેશ ડોલાળો દુઃખ ભંજનો અને સદાય બાળ મેં પ્રથમ પહેલા સમરીએ ગૌરી પુત્ર ગણેશ હે ગણનાયક હે સુખદાયક વિઘ્ન હરો હે વિઘ્નેશ્વર વિઘ્ન હરો હે વિઘ્નેશ્વર હે ગણનાયક હે સુખદાયક વિઘ્ન હરો હે ગણનાયક હે સુખદાયક વિઘ્ન હરો હે વિઘ્નેશ્વર વિઘ્ન હરો હે વિઘ્નેશ્વર પ્રથમ તમને પૂંજીએ ગણનાયક હે સુખદાયક
નાથ સુંદરા Hare
નાથજી યમુનાજી મહાપ્રભુજી એ મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી હે મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી મારું મનડું છે ગોકુળ વનરાવન મારું મનડું છે ગોકુળ વનરાવન મારું મનડું છે ગોકુળ વનરાવન મારું મારા સન્નારાયણિયામાં તુલસી નવમ યમુનાજી મહાપ્રભુજી એમ પટેલ મંડળના
ગણપતિના પારણગણની અંદર આપણે ઊભા છે અને અહીંયાના જે વડીલો છે એમની જોડે થોડી વાતો કરીએ, જાણીએ અહીંયાનું હિસ્ટ્રી. ગણપતિ બાપા કઈ રીતે બેસાડે છે, ક્યારથી બેસાડે છે? અમારા છે ને તે અત્યારે 54મું વર્ષ ચાલે છે. આ અમારા ફાધર વખતેના આ બધું અમારી પરંપરા છે ગણપતિ બાપાનું. મારા 55 સાલની આ વસ્તુ છે કે તે લોકોએ ત્યારે ગણપતિનું આમ આયોજન કરેલું ને તેની પરંપરા અમે ચાલુ રાખી છીએ હજુ. બરોબર. મારા વડીલો જે ચાલુ રાખેલું તેની અમે આ પરંપરા હજુ ચાલુ રાખી છે. જી. આપણા ગામના યુવાનોનો ફાળો કેવો રહે છે? અને અમારા એમ પટેલ મંડળનો ફાળો એટલો બધો કે ગણપતિ બાપાનું આવે એટલે 1 મહિના પહેલાં અમારી તૈયારી ચાલુ થઈ જાય. ખૂબ સરસ, ખૂબ સરસ. ગામ વિશે જણાવો થોડું. કે ગામમાં એમ તો બધું સારું જ છે અને આવું કંઈ અમારે જે આઠમ બી થાય છે, નવરાત બી થાય છે અને ગણપતિનું બી આવું સાર્વજનિક કંઈ બી કામ હોય તો અમારા ગામમાં બધું સારી રીતે બધું છે. ખૂબ સરસ. અને ગામના જે આજકાલનું જનરેશન છે, નાના બાળકો છે, કઈ રીતે પ્રગતિ કરી શકે અને સંસ્કૃતિને કેવી રીતે સાચવી શકે? હવે આવું કંઈ હોય, હવે દાખલા તરીકે આ ગણપતિ છે એટલે ભજન કીર્તન ને એવું બધું થાય છે. ને અમારે કેવું કે 10 દિવસ ભજન કીર્તન આરતી બધું સવાર બપોર અને સાંજ અમારે 3 ટાઈમ આરતી અને બધું થાય છે. બીજું એ કે નાના છોકરાથી માંડીને શું છે કે બધાને ભજનમાં ને બધીમાં થોડા કેળવણીમાં આવે છે એટલે થોડુંક શું છે કે એ લોકો બી આ ચાલુ રહી છે એટલે સારું. ખૂબ સરસ, ખૂબ સરસ. અને આ જ રીતે અત્યારથી તમે બાળકોમાં સંસ્કાર નાખશો તો આપણું જે મંડળ છે એ ચાલતું રહેશે અને ગણપતિ બાપાનું આયોજન ચાલતું રહેશે. અને આજકાલ તો તમે જુઓ છો કે બાળકોના દરેકના હાથમાં મોબાઈલ હોય છે એટલે બધું ભૂલતા જાય છે અને આપણે જે બધી જૂની ગેમો હતી એ પણ ભૂલતા જાય છે. આવા આયોજનો તો દૂરની વાત છે. તો ખૂબ સરસ. કેવું તેમ કે આવું કંઈ સાર્વજનિક જો ચાલતું હોય તો તેમાં શું છે કે ભગવાનનું નામ બી લેવાય અને છોકરા જે એ બી કોઈને જોઈને થોડું એમ થાય કે મારે બી કંઈ કરવું જોઈએ એમ. તો એના માટે આ શું છે કે એક આ સારું રહે છે કે કોઈએ ભજનમાં ઢોલક વગાડવું હોય, તબલા વગાડવું હોય, કેસિયો, બેન્જો, પેટી અને ગાયક. આજે શું છે કે મંજીરા હેથી ચાલો, કોઈને ઘણાને શું છે કે મંજીરા બી નથી આવડતા પણ અમારે ત્યાં તમે જુઓ તો આ ભજન કીર્તન અમે કાયમ કરીએ છીએ એટલે શું છે કે નાના છોકરાને બી મંજીરાથી શરૂઆત કરે એટલે એ લોકો પછી શું એ લોકોને થોડુંક ઇન્ટરેસ્ટ રહે તો એ બાને પછી શીખી શકે એમ. ખૂબ સરસ. થેન્ક યુ તમારો કિંમતી સમય આપવા તમે બહુ આભાર તમારો કે તમે અમારા આ ગામમાં આવ્યા, અમારું આ બધું તમે પેલું કરો છો એટલા માટે તમારો બી ધન્યવાદ. તમારો આભાર. કારણ કે ગામમાં તમે ઘણી જગ્યાએ જઈએ છીએ પણ આટલું સારું વેલકમ અને સારી રીતે અમારી જોડે વાતચીત કરી એના માટે પણ થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. તો જોયું મિત્રો, ઈચ્છાપુર ગામની અંદર આવીને ખૂબ આનંદ થયો અને આવતીકાલે ફરી પાછા કોઈક બીજી એવી જગ્યાએ જશું. વિડીયોમાં બન્યા રહેજો. મની પટેલ વ્લોગના ઘણા વિડીયો છે, જોતા રહેજો, લાઈક કરતા રહેજો, શેર કરી દેજો. દરેક જગ્યાએ આપણે ફરવાનો મોકો મળશે તો આપણે ફરવા તમને વિડીયો થકી લઈ જઈશ અને વિડીયો જેટલો બને એટલો શેર કરજો. કારણ કે જેટલું તમે શેર કરશો એટલું આપણને દરેક જણને એકબીજા સાથે કનેક્ટ થવાનો મોકો મળશે અને કદાચ હું આવતીકાલે તમારા ગામમાં આવી શકું, કદાચ બીજા કોઈકના ગામમાં આવી શકું. તો આ રીતે આપણી મુલાકાત થતી રહેશે અને બીજા કોઈ વિડીયોમાં, સરસ વિડીયોમાં મળીએ આપણે ફરી પાછા. જય હિન્દ, જય ભારત, જય માતાજી, ગણપતિ બાપ્પા મોરયા. Subscribe now, Money Patel Vlog.